રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં 7 જુલાઈ 2025 સોમવારના દૈનિક રાશિફળમાં તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત છે. આવો જાણીએ કે આજનો દિવસ તમારી રાશિ માટે શું ખાસ લઈને આવી રહ્યો છે. તો પહેલાં જોઈએ મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. પ્રિય મેષ રાશિના જાતકો, આજનો દિવસ તમારા માટે અત્યંત ઉર્જાવાન અને સફળતાપૂર્વક પસાર થશે. તમારા કાર્યો ભરપૂર ઉત્સાહ જોવા મળશે અને તમે દરેક કાર્યને પૂરી લગ્નથી કરશો. વ્યવસાયિક ક્ષેત્રે તમને નવી શક્યતાઓ ઊભી થતી જોવા મળશે, જે ભવિષ્યમાં મોટા લાભ અપાવી શકે છે. તમારી સખત મહેનતને માન્યતા મળશે અને તેના ફળ સ્વરૂપે નોકરી કરતા જાતકો માટે પ્રમોશન કે ઉચ્ચ પદની વાત બની શકે છે. આર્થિક રીતે પણ દિવસ સારો રહેશે. પ્રેમ જીવનસાથી સાથે કોઈ પણ વિષય પર વાતચીત કરતી વખતે સમજદારી અને શાંતિ જાળવવી જરૂરી છે. નાના મતભેદો મોટા થતા અટકાવવા માટે ખુલ્લા મને વાત કરો. આરોગ્યની વાત કરીએ તો માથાના દુખાવાની ફરિયાદ રહી શકે છે. આ માટે દિવસભર પૂરતું પાણી પીવો અને તણાવ ટાળવાનો પ્રયાસ કરો. આજનો શુભ રંગ છે લાલ. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઓ. વૃષભ રાશિના પ્રિય મિત્રો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ આનંદદાયક રહેશે. ઘરનું વાતાવરણ સુખમય અને શાંતિપૂર્ણ રહેશે. તમને બાળકોની સિદ્ધિથી કોઈ ખુશખબરી મળવાની પ્રબળ શક્યતા છે, જે તમારા મનને પ્રસન્ન કરી દેશે. જો તમે જમીન કે મિલકત સંબંધિત કોઈ કાર્યમાં વ્યસ્ત છો તો તેમાં લાભ મળવાના પ્રબળ સંભાવના છે. નાણાકીય સ્થિતિમાં પણ સુધારો જોવા મળી શકે છે. તમારા જૂના સંબંધોમાં ફરીથી નવા પ્રકાશ આવી શકે છે. ભૂતકાળની ગેરસમજણો દૂર થશે અને સંબંધોમાં મધુરતા વધશે. આરોગ્ય, થાક અને માનસિક દબાણ ટાળવા માટે પૂરતો આરામ લો અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ અપનાવો. આજનો શુભ રંગ છે સફેદ. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ક. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી અશાંતિ લઈને આવી રહ્યો છે. કોઈ પણ મહત્વના નિર્ણય લેતા પહેલાં થોડી રાહ જોવી અને તેને થોડા દિવસ ઠેલવવો તમારા માટે શ્રેયકર રહેશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થશે. બિનજરૂરી સામાજિક સંવાદો ટાળવા હિતાવહ રહેશે, કારણ કે તે ગેરસમજણ ઊભી કરી શકે છે. પ્રેમ સંબંધોમાં મતભેદ થવાની સંભાવના રહેલી છે, જે સંબંધોને બગાડી શકે છે. આવા સમયે શાંતિ જાળવવી અને ધૈર્ય રાખવું અત્યંત જરૂરી છે. આરોગ્યની વાત કરીએ તો તમારા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પર ખાસ ધ્યાન આપો. નિયમિત તપાસ કરાવો અને દવાઓની સમયસર લો. આજનો શુભ રંગ છે લીલો. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે ડ અને હ. પ્રિય કર્ક રાશિના જાતકો, આજનો દિવસ તમારા માટે ખૂબ જ ચમકદાર સાબિત થઈ શકે છે. તમને આર્થિક લાભની સાથે સાથે આદર અને સન્માન પણ મળશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે. સંતાન તરફથી તમને કોઈ પ્રસન્નતા મળશે, જે તમારા મનને ખુશીથી ભરી દેશે. વ્યવસાયમાં તમે નવી રીતો અપનાવશો, જે તમને સફળતાના શિખરે પહોંચાડશે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો તમારા પ્યારાની મુલાકાત શક્ય છે, જે તમારા સંબંધોમાં નવી ઉર્જા લાવશે અને આનંદનો અનુભવ કરાવશે. આરોગ્યની વાત કરીએ તો પેટની તકલીફ રહી શકે છે. હળવો ખોરાક લો અને પાચન તંત્રનું ધ્યાન રાખો. આજનો શુભ રંગ છે નારંગી. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો, આજનો દિવસ તમારા માટે કોઈ નવી શરૂઆત કરવા માટે ઉત્તમ રહેલો છે. તમારા વડીલોના આશીર્વાદ તમને કાર્યમાં સફળતા અપાવશે. કાર્યક્ષેત્રે તમને નવી જવાબદારી મળવાની તક મળી શકે છે, જે તમારી કારકિર્દીને નવી દિશા આપશે. સમાજમાં તમારું નામ અને પ્રતિષ્ઠા વધશે. એકતરફી લાગણીઓથી બચો. સંબંધોમાં સંતુલન જાળવવું જરૂરી છે. સામેવાળા વ્યક્તિની લાગણીઓને પણ સમજો. શરીરને આરામ આપવા માટે બહાર આપો. પૂરતી ઊંઘ લો અને શારીરિક શ્રમને કારણે થતા થાકથી બચો. આજનો શુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણા. કન્યા રાશિના જાતકો, આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામ આપતો રહેશે. તમારા ખર્ચા પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે, નહીંતર આર્થિક બોજ વધી શકે છે.
વ્યવસાયમાં ધીરજ રાખવી જરૂરી છે, કારણ કે તરત પરિણામ મળવાની શક્યતા ઓછી રહેલી છે. ધીમે ધીમે પણ સ્થિર પ્રગતિ થશે. તમારા મિત્રોમાંથી કોઈની મિત્રતા પ્રેમમાં પરિવર્તન થવાની શક્યતા રહેલી છે, જે તમારા જીવનને નવો વળાંક લાવી શકે છે. પ્રેમ સંબંધોમાં સાવચેત રહેવું જરૂરી છે. ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળો અને સંબંધોને સમજદારીથી સંભાળો. આજનો આરોગ્યની વાત કરીએ તો આંખોની સમસ્યા થઈ શકે છે. આંખોને આરામ આપો અને જરૂર જણાય તો ડૉક્ટરની સલાહ લેવી ખાસ હિતાવક છે. આજનો શુભ રંગ છે વાદળી. તુલા રાશિ. તુલા રાશિના નામા અક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો, આજનો દિવસ તમારા માટે આનંદભર્યો રહેશે. તમને સફળતાના નવા દરવાજા ખુલતા જોવા મળશે, જે તમને પ્રગતિના પંથે આગળ વધવામાં મદદરૂપ થશે. વ્યવસાયમાં તમે સારી ડીલ મળી શકે છે, જે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે. તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો, જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. પ્રેમ સંબંધમાં લગ્નના યોગ બનતા દેખાય છે. જો તમે લગ્ન માટે વિચારી રહ્યા છો તો આ સમય શુભ રહેલો છે. આરોગ્યની વાત કરીએ તો હળવો થાક અનુભવાશે, પરંતુ આરામ લો અને શરીરને રિલેક્સ આપો. આજનો શુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામા અક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો, આજે તમને અચાનક ધન લાભ થવાની શક્યતા રહેલી છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. ભૂતકાળના સંબંધીઓ તમને મદદરૂપ થશે, જે તમને મુશ્કેલીમાંથી બહાર કાઢશે. તમારા પરિશ્રમનું પૂરું ફળ મળશે અને તમને સંતોષનો અનુભવ થશે. વિદેશ સંબંધી કામમાં પ્રગતિ થશે અને વિદેશ યાત્રાનો યોગ પણ બની શકે છે. તમારા પ્રિય પાત્ર તરફથી પ્રેમભર્યા સંદેશાઓનો આપણે શક્ય છે, જે તમારા સંબંધોમાં મીઠાશ લાવશે. આરોગ્યની વાત કરીએ તો શરીરમાં થોડા ઝંખા રહી શકે છે. ગરમ તાસીરવાળા ખોરાક ટાળો અને ઠંડી વસ્તુઓનું સેવન કરો. આજનો શુભ રંગ છે લાલ. ધનુરાશિ. ધનુરાશિના નામા અક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો, આજનો દિવસ તમારા માટે પડકારજનક હોઈ શકે છે, પરંતુ ઘણી વિઘ્નો વચ્ચે પણ તમે કામમાં સફળતા મળશે. તમારી અધૂરી યોજનાઓ પૂરી થઈ શકે છે. જો તમને રાહત આપશે. પૈસાની આવકમાં સુધારો થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધૈર્ય અને દ્રઢતાથી તમે દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકશો. નવા પ્રેમ સંબંધ શરૂ થઈ શકે છે, જે તમારા જીવનમાં નવી ખુશીઓ લાવશે. આરોગ્યની વાત કરીએ તો હાડકાં અને સાંધાના દુખાવાની ફરિયાદ રહી શકે છે. યોગ્ય ઉપચાર કરાવો અને કેલ્શિયમયુક્ત આહાર લો. આજનો શુભ રંગ છે પીળો. મકર રાશિ. મકર રાશિના નામા અક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો, આજે તમારા કૌટુંબિક જીવનમાં ખુશીનો માહોલ રહેશે. પરિવારજનો સાથે સંબંધો મધુર બનશે. નોકરી કરતા જાતકો માટે સ્થળાંતરનો કે પ્રમોશનના યોગ બની રહ્યા છે, જે તેમની કારકિર્દીની નવી ઊંચાઈ આપશે. તમારા જૂના દુશ્મનો પણ મિત્ર બની શકે છે, જે આશ્ચર્યજનક અને સકારાત્મક પરિવર્તન હશે. પ્રેમ સંબંધિત સમર્પિત પ્રેમથી તમારા સંબંધો મજબૂત થશે. એકબીજા પ્રત્યેની નિષ્ઠા અને વિશ્વાસ સંબંધોમાં ઘનિષ્ઠતા લાવશે. આરોગ્યની વાત કરીએ તો ત્વચાની તકલીફ થઈ શકે છે. ત્વચાની સંભાળ રાખો અને જરૂર જણાય તો ડૉક્ટરની સલાહ લો. આજનો શુભ રંગ છે કાળો. કુંભ રાશિ. કુંભ રાશિના નામા અક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો, આજે તમારી નવી રણનીતિઓ સફળ થશે. તમે જે પણ યોજનાઓ બનાવશો તે તમને ધાર્યા પરિણામો આપશે. વિદ્યાર્થીઓ માટે દિવસ શુભ રહેલો છે. તેમને શિક્ષણમાં સફળતા મળશે. નોકરી મેળવવાની તક છે, તેથી પ્રયાસો ચાલુ રાખો. મિત્રો સાથે જૂની યાદો તાજી થશે અને તમે જૂના દિવસોની યાદ કરીને ખુશ થશો. વાતચીતથી દુરાવટ દૂર થશે. જો કોઈ ગેરસમજણ હોય તો ખુલ્લા મને વાત કરો, તેને દૂર કરો. આરોગ્યની વાત કરીએ તો ઊંઘની તકલીફ રહી શકે છે. ધ્યાન અને યોગ જેવી પ્રવૃત્તિઓ અપનાવો, જેથી મનને શાંતિ મળે અને ઊંઘ સારી આવે. આજનો શુભ રંગ છે વાદળી. મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો, આજનો દિવસ તમારા માટે ધાર્મિક અને આધ્યાત્મિક રહેશે. તમને ભોજન અને ભક્તિ બંનેમાં આનંદ મળશે. મંદિરમાં દર્શન કરવા જવું કે ધાર્મિક પુસ્તકો વાંચવા તમને શાંતિ આપશે.
તમે તમારા માતા પિતા સાથે સમય વિતાવશો, જે તમારા સંબંધો વધુ મજબૂત બનાવશે અને તમને આંતરિક સંતોષ અપાવશે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો તમારા સંબંધોમાં ઘનિષ્ઠતા વધશે, એકબીજા પ્રત્યેનો પ્રેમ અને સમજણ વધુ ગાઢ બનશે. આરોગ્યની વાત કરીએ તો આ આરામદાયક દિવસ રહેશે. શારીરિક અને માનસિક રીતે તમે સ્વસ્થ અનુભવશો. આજનો શુભ રંગ છે સફેદ. આશા રાખીએ છીએ કે આ દૈનિક રાશિફળ તમને તમારા આજના દિવસનું આયોજન કરવામાં મદદરૂપ થશે. તમારો દિવસ શુભ રહે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. ના સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. તેથી ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહેશે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.